છતાંય આપણા પેટનું પારે નહોતું હલતું. એક આ મરદનો દીકરો આવ્યો, જેણે રામલલ્લાને પોતાનું ઘર આપ્યું. અત્યારે સુંદર મહેલમાં બિરાજે છે, સુંદર એમની સેવા થાય છે અને આપણને બધાને આનંદ થાય છે. હવે મનમાં એવું થાય કે કાશી અયોધ્યા તો આપણે સુંદર કર્યો, પણ અમારું વ્રજ અને એમાં અમારા યમુનાજી, એમાં જે કેમિકલનું પાણી છોડાય છે પૈસા માટે થઈને, અને અમારા યમુનાજીનું જળ એકદમ સ્પર્શ કરવા લાયક નથી રહ્યું. જળનું આચમન પીવાનું તો જુદી વાત છે, પૈપાન તો થઈ શકે જ નહીં, પણ માથે છાંટવાનું કે મોઢામાં કોગળો કરવાનો કે પૈપાન કરવાનું મારા વાલા નથી કરી શકતા. એકલું ફીણ છે. ઘણી વાર હાથમાં લીધું હોય તો એમ બધે બળતરા થાય. તો જો કાશી બધા કહે છે કે એકવાર જોવા જેવું. મોદીજીએ કાશીને તો આમ 16 વર્ષની સુંદરી જેવું શણગાર્યું છે. અયોધ્યાની તો વાત જ ના થાય. તો ભાઈ અમે ક્યાં વધારાના છીએ, અમે તમારા જ છીએ અને અમને તમારા પર વિશ્વાસ છે. પણ હજી કેમ અમારું મથુરા, અમારા યમુનાજી માટે કાંઈ નથી થતું, એની ચળવળે નથી કે એને કોઈ વચન ખોટા કે હાચા અમને આપ્યા નથી. તો બસ અમારે એક જ વિનંતી છે કે જે મરદનો દીકરો 370ની કલમ કાઢી શકતો હોય, જે દુનિયાની કોઈ તાકાતથી બીજા વિના રામલલ્લાને એના ઘરમાં સ્થાન આપતા હોય, અને કાશી નગરીને પાછી પહેલાંના રાજામાં હતી અને અહલ્યાબાઈએ જેવી બનાવી હતી, એનાથી વિશેષ બનાવી હોય, તો મોદીજીને એટલી જ વિનંતી કે હવે અમારા યમુનાજીને અમારું વ્રજમાં થોડું મોડું કરશો તો મારા વાલા અમને વાંધો નથી, પણ અમારા યમુનાજીનું શુદ્ધિકરણ જલ્દી થઈ જાય. હવે અત્યારે બધા કે તમે ઈલાબેન નહીં કાગળ લખતા કે નહીં ઈમેલ કરતા, અત્યારે બધા ચૂંટણીમાં પડ્યા છે. પણ ચૂંટણી પછી અમારી વાત ભૂલશો નહીં. રાજા બરાબર હોય ને તો પ્રજાને જીવવાની મજા આવે, અસૂયા ન થાય. તમે જો ઘરમાં તમે બરાબર હો તો કેરીની સિઝનમાં કેરી આવે, જાંબુની સિઝનમાં જાંબુ આવે, દિવાળી આવે એટલે બધા માટે કપડાં નહીં આવે, કોઈએ કાંઈ ન કહેવું પડે અને બધા રાજી રહે કે દાદા અમારા માટે આ કરવા ના જ છે. તો રાજ તો આપણો ધણી ગણાય. તો અપેક્ષા કોની પાસે રખાય? જે કરી શકે એનો. અમે 70 વર્ષ રાખી અપેક્ષા કોઈ ઉપર? અમે 70 વર્ષમાં બોલ્યા કાંઈ? પણ હવે અમારે બોલવા જેવું છે, હવે અમારે કહેવા જેવું છે. તો તમારી આ ચૂંટણીની આચારસંહિતામાં જો નડતું ન હોય ને તો યમુના શુદ્ધિકરણનું એક વચન અમને વૈષ્ણવને આપી દો ને મોદીજી, અમારે બીજું કાંઈ નથી જોતું. અમારી મા જે તબક્કામાંથી પસાર થાય છે ને, અને તમે સનાતની છો, તો તમને માનું કેટલું બધું છે અમને ખબર છે. તમે વારંવાર ગુજરાત આવવામાં તમને માને મળવાનો આ રસ હતો. તમારી દૃષ્ટિબિંદુ મા હતી. તો એવા અમારા મા યમુનાજી છે, અલૌકિક.
હવે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે, તો અમને એક વચન આપો કે યમુનાજીનું શુદ્ધિકરણ 500% થશે અને થશે જ. આ બધા વચનો આપે છે, પણ અમને એના પર વિશ્વાસ નથી. પણ તમે જે વચન આપો છો ને એના પર ખબર નહીં, પણ ખૂબ વિશ્વાસ છે. તમે પ્રાઇમ મિનિસ્ટર નહોતા ત્યારે જે ઇન્ટરવ્યૂ હતો એમાં તમે જેટલા મુદ્દા બોલ્યા હતા એ બધા મુદ્દામાં તમે ક્યાંય પાછા નથી પડ્યા. તો બસ મોદીજી, અમારી એક જ વિનંતી છે કે જેમ બને તેમ અમારા યમુનાજી શુદ્ધ થઈ જાય અને અમારા અલૌકિક માતા, અમારા ઠાકોરજીના ચતુર્પટ રાણી હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુને ધરાવવા પધારતા હોય એવા દર્શન અમને થઈ જાય એટલે અમારો બેડો પાર થઈ જાય. તો કાલે રામ નવમી, વલ્લભે 4 જયંતી, 24 એકાદશી, બે એકાદશી અધિક માસ એટલે 26. એના સિવાય એક દિવસ આપણને કીધું નથી કે તારે વ્રત કરવાનું કે તારે, હા, જેણે બ્રહ્મ સંબંધ નથી લીધું એને એક દિવસ વ્રત કરવાનું. બાકી આપણામાં તો કાહે કો દેહ દમ સાધન કરી મૃકજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે. તો આપણે બધા તો નસીબદાર છીએ. તો આ 4 જયંતી, રામનવમી, વામન જયંતી, નૃસિંહ જયંતી અને જન્મ નોમ પલના નંદ ઘેર આનંદ ભયો. આ 4 ખૂબ મહત્ત્વની. રામના પ્રાગટ્યને એવો જ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે જેવું ઠાકોરજીનું. વલ્લભે ઘણી જગ્યાએ તો રામાયણના પારાયણ કર્યું છે. ચિત્રકૂટમાં, અયોધ્યામાં પહેલી વાર રામ પધાર્યા ને એટલે બધા મસ્કરી કરવા માંડ્યા. એ કે લે, ગોકુળવાળા અહીંયા આવ્યા, અમે તો બધાય રામવાળા છે, અમે તો બધાય જય શ્રી રામ કહેવાવાળા, જય શ્રી કૃષ્ણ કહેવાવાળા તમને અહીં નહીં મળે, તોય પધાર્યા. એ કે ભાઈ, હું તો મારા ઠાકોરજીની સાસરીમાં આવ્યો છું. ઠાકોરજી જે 17 વિવાહ કર્યા ને એનું પિયર અહીંયા છે, એટલે જ મળવા આવ્યો છું. તો રામ પારાયણ આપણા વલ્લભે વાલ્મીકી રામાયણને ઓથેન્ટિક ગણી છે અને ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું છે. વલ્લભે રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. જો એ લીલામાં મર્યાદા છે, આપણે સમજાવીને કહીએ છીએ ના, રામનું નામ ન લેવાય. અરે મારા વાલા, રામને જો અન્યાશ્રય કહેવાતો હોય તો રામનવમી શું કામ વલ્લભ આપે? શું કામ ઉત્સવ તરીકે લે? રામનવમીના કીર્તન આપણે ગાઈએ છીએ. એનું પ્રગટ પ્રમાણ શેમાં છે? પુરુષોત્તમ સહસ્ત્રમાં રામજીના એટલા બધા નામ છે. મર્યાદા પુરુષોત્તમ છે, ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ છે. તો કાલે રામનવમી, રામે 4 કાર્ય પુષ્ટિના કર્યા. પેલો સેતુબંધ બાંધ્યો, ઇન્ડિયાથી ને સીધું લંકા, આજની તારીખમાં જ જોડવાનું કામ કર્યું.
બીજું, અહલ્યાને પથ્થરમાંથી સ્ત્રી બનાવી. ઓલા રામ પધારતા હતા પંચવટી, હવે પાર ઉતરવું હતું ગંગાજીને, તો કેવટ ત્યાં ઊભો હતો. પધારો પધારો મારા વાલા પધારો. ઘરેથી પરાત લઈ આવ્યો ઓલું સુફળા જેવું, એની અંદર ચરણ ધોયા. એ કે ભાઈ રહેવા દે ને. એ કે કહું છું ઊભા રહ્યો, હું કામ જોયા. તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરા. એ કે હું તમને ઓળખું છું મારા વાલા, તમારા ચરણની રજ અડે તો અહલ્યા પથ્થરમાંથી નારી બની ગઈ. મારી આ નાવ તમારા ચરણના રજની સ્પર્શે નારી બની જાય, એ ખંચવાતી નથી, બીજી ક્યાં રાખો. તો અહલ્યાને બધા જાણે છે કેમ એ અહલ્યા થયા હતા. ગૌતમ ઋષિ એને સાપ આપ્યો હતો ને ઇન્દ્રએ ખોટો એની આ દગો, બધા આ વાત જાણે છે, તો હું વિવરણ નથી કરતી. તો પેલું કામ સેતુબંધનું. બીજું, અહલ્યાને શિલામાંથી પાછા અહલ્યા બનાવ્યા હતા. ત્રીજું, સબરીના હેઠા બોર ખાધા. સબરી બહુ રાહ જોતા હતા. કણવ ઋષિ એને કહ્યું હતું, તું રાહ જોજે, એકવાર તને દર્શન દેવા રામ અવશ્ય પધારશે, શંકા ન કરતી, પણ તું છોડતી નહીં. સબરીએ પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે ખાટા ખાટા બોર જુદા રાખ્યા, મીઠા મીઠા રામ માટે રાખ્યા. લક્ષ્મણને ગમ્યું નહીં કે પ્રભુ આવી, પણ મોટા ભાઈની આજ્ઞા હોય ત્યાં નાના ભાઈ કશું જ ના કરે. રામે બોર અરોગી અને ઠળિયા નાખ્યા, અને જ્યારે લક્ષ્મણજી બેભાન બન્યા રાવણ સાથે, એના દીકરા સાથે લડતા, ત્યારે આમાંથી જે ઔષધિ થઈ હતી એ ઔષધિ હનુમાનજી લઈ આવ્યા અને લક્ષ્મણજી સજીવન થયા. તો પેલું કાર્ય સેતુબંધનું, બીજું કાર્ય અહલ્યાનું, ત્રીજું સબરીના મીઠા બોર, ચોથું આખી અયોધ્યાને દશરથ સહિત સ્વર્ગમાં વૈકુંઠમાં લઈ ગયા. કોઈના દોષ સામું જોયું નહીં, ક્યાંય તાણો વાણો ન કર્યો. આ ચાર કાર્ય પુષ્ટિના રામચંદ્રજીએ પોતાના કાર્યકાળ દરમિયાન કર્યા. હવે બીજી ઘણી વાતો છે જે સવાર પડી જાય. તો વલ્લભે રામને પૂરેપૂરા મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે.